બગડો ઘૂટિયો તગડો આવડો નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં એકણો ભૂંટ્યો બગડો ભૂંટ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળી નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં રામાયણ સાંભળી ગીતા સાંભળી રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળ્યું નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં ઠાકોર ગયા દ્વારિકા ગયા પ્રભુને નિરખ્યા નહીં કનૈયા તારા ભક્તો માટે કાણા નહીં કનૈયા તારા ભક્તો માટે કાણા નહીં ડાકોર ગયા તા દ્વારિકા ગયા તા ડાકોર ગયા તા દ્વારિકા ગયા તા ભગવાન નિરખ્યા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં ગંગા નાયા યમુના નાયા મનને ધોયા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં ગંગા નાયા યમુના નાયા ગંગા નાયા યમુના નાયા મનડા ધોયા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં અમરો વાયો તુલસી વાળા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં અમરો વારો ડમરો વારો અમરો વારો ડમરો વારો તુલસી વાળા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં સાધુ જમાડ્યા સંતો જમાડ્યા સાધુ જમાડ્યા સંતો જમાડ્યા તારા પાણે જ ભૂષા જાય કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં સંત જમાડ્યા સાધુ જમાડ્યા ભક્ત જમાડ્યા પાણે જ ભૂખ્યા જાય કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં ઓ બંગલા બનાવ્યા મહેલ બનાવ્યા બંગલા બનાવ્યા ને મહેલ બનાવ્યા તો મા બાપ રાજા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં આ કડી ને ઘણા વર્ષ પહેલા લખાણી છે બધાય વાત સાંભળી છે કર્યા જેવી વાત છે એટલે કહું જેની ઉપર વીતીને એણે કીધું કે આ બધાને કહેજો રેમન્ડ કંપનીનો માલિક છે સિંઘાનિયા 11,500 કરોડનો માલિક છે અત્યારે એને પ્રાઇવેટ ગાડી નથી એક રૂમમાં 2 જણા ભાડે રહેશે 81 વર્ષની ઉંમર છે પોતાની એના છોકરા પાસે 11,500 કરોડની સંપત્તિ છે ઘરના રિહામણે ગયા છે વકીલ છે એને 75% ભાગ માંગ્યો એટલે એ કેસ લડે છે હગો ભાઈ છે એ બધું છોડીને વિદેશ વહી ગયો વર્ષો પહેલા એટલે એના બાપા જે સિંઘાનિયાએ કંપની સ્થાપી રેમન્ડ 1925 98 વર્ષ થયા 1940 માં એને હાથમાં લીધી કંપનીને વિકસાવી 11,500 કરોડની સંપત્તિ બોમ્બેમાં હાલ એકલા 2 જણા રહે છે જીવે છે વયા નથી ગયા અને એણે પાછું એન્ટ્રી એમ કીધું જીવો ત્યાં હું પોતાના છોકરાને બધું ન દઈ દેતા અને પૂનાના વૃદ્ધાશ્રમની અંદર લગભગ બધા એન્જિનિયરોના મા બાપ છે મહેલ બનાવ્યા બંગલા બનાવ્યા મા બાપ રાખ્યા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં
કરાવ્યા મંડળ બોલાવી ભજન કરાવ્યા મારી તારી મેલી નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં અરવિંદભાઈ માટે મંડળ બોલાવ્યા ભજન કરાવ્યા મંડળ બોલાવ્યા ભજન કરાવ્યા એને માવા મેલ્યા નહીં કનૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં